આપણે જીપીએસસી દ્વારા લેવામાં આવેલી એસીએફની પરીક્ષાનું એનાલિસિસ જોઈ રહ્યા હતા. તો આની પહેલાં 2 વિડીયો લેક્ચર અપલોડ થઈ ગયેલા છે, જેમાં આપણે પોલિટી, કરંટ અફેર અને આર્ટ એન્ડ કલ્ચર સમજાવેલું છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે છે એ હિસ્ટ્રીના ક્વેશ્ચન જે છે એ જોવાની કોશિશ કરીશું. પહેલો પ્રશ્ન છે કે આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે માવડવાદી મોડરેટ્સ જે છે એમની ડિમાન્ડ, એમની માંગણી નીચેનામાંથી કઈ કઈ હતી? પહેલું કહે છે સંકલિત ન્યાયતંત્ર અને કારોબારી, જમીન મહેસૂલમાં ઘટાડો કરવો અને અન્યાયી જમીનદારોથી ખેડૂતોને રક્ષણ પૂરું પાડવું, મીઠાના કર અને ખાંડ શુલ્કની નાબૂદી અને સેનાના ખર્ચમાં ઘટાડો કરવો. તો આનો જવાબ જે છે એ 2, 3 and 4 આવશે. 2, 3 અને 4. કારણ કે આ જમીન મહેસૂલમાં ઘટાડો કરવાની વાત કરેલી હતી, જમીનદારોથી ખેડૂતોને રક્ષણ આપવાની વાત કરી હતી, મીઠાનું અને ખાંડના શુલ્ક નાબૂદીનું કીધું હતું અને સેનાના ખર્ચમાં ઘટાડો કરવાનું પણ કીધું હતું. પરંતુ સંકલિત ન્યાયતંત્ર અને કારોબારીની એ લોકોએ જે છે એ ક્યાંય પણ વાત કરેલી હતી નહીં. અહીંયા આની ઉપર અલગ અલગ પ્રશ્ન જે છે એ પૂછાયેલા છે, એ તમે જોઈ શકો છો. જો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા વિધાનો માવડવાદી નેતાઓ અને તેમની લાક્ષણિકતાઓ દર્શાવે છે, તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી, એટલે કે અસત્ય, ઇનકરેક્ટ કહેવાનું છે. તો પહેલાં વાત કરીએ કે દાદાભાઈ નવરોજી. દાદાભાઈ નવરોજી તે ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે જાણીતા છે અને તે બ્રિટનના હાઉસ ઓફ કોમન્સના સદસ્ય બનનાર સૌ પ્રથમ ભારતીય હતા. તેઓ આઈએનસી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ પ્રમુખ પણ હતા. તો પહેલી વાત તો સાચી છે, પરંતુ આમાં તો ખોટું કીધેલું છે. અહીંયા મેઇન વસ્તુ તમે સમજી લેવું કે દાદાભાઈ નવરોજી જે છે ને એ સમયે, એટલે કે જ્યારે ભારત અંગ્રેજોનું ગુલામ હતું ને, ત્યારે બ્રિટનનું જે પાર્લામેન્ટ, બ્રિટનનું જે સંસદ જે છે, ત્યાં છે હાઉસ ઓફ કોમન્સ, ત્યાં એમને ચૂંટાઈને આવેલા હતા. ત્યાં એમને ચૂંટાઈને આવેલા હતા અને એ હાઉસ ઓફ કોમન્સ ત્યાં ચૂંટાઈને આવવાવાળા પ્રથમ નોન વ્હાઇટ, પ્રથમ અશ્વેત વ્યક્તિ હતા. અત્યારે તમે ન્યૂઝમાં જોતા હશો કે યુકેની અંદર જે છે કે રિશી સુનાક એ શું બની ગયા, તો કે એ આપણા પ્રથમ ભારતીય અને યુકેના પ્રાઇમ મિનિસ્ટર, યુકેના વડાપ્રધાન બની ગયા અને આખા વિશ્વની અંદર હેડલાઇન જે છે એ બની ગઈ. પરંતુ સમજો કે દાદાભાઈ નવરોજીએ તો એ સમયે એના એમપી બની ગયા હતા, એના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બની ગયા હતા, કે જે સમયે એ જે છે ભારતની અંદર અંગ્રેજો રાજ કરતા હતા. જોકે એ પીએમ તો નહોતા બન્યા, પરંતુ એમપી બની ગયા. તો એ સમયે તો એમપી બનવું પણ બહુ મોટી વાત હતી. જ્યારે તમે સામાન્ય રીતે આ વાંચતા હો કે હાઉસ ઓફ કોમન્સમાંના ચૂંટાઈને સભ્ય બની ગયા હતા, પરંતુ તમે એની જે ગ્રેવિટી, એની જે હદ જે છે એ ફીલ કરી શકતા નથી, કારણ કે તમે એ ઇમેજિન કરતા નથી. એટલે તો પહેલું સાચું છે. બીજી વાત કરીએ, જી સુબ્રમણ્યમ અય્યર કે જેમણે ધ હિન્દુ વર્તમાનપત્ર, તમિલ વર્તમાનપત્ર સ્વદેશ મિત્રના સ્થાપક હતા અને મદ્રાસ મહાજન સભાના પણ સહસ્થાપક હતા. તો આ વાત પણ સાચી છે. જી સુબ્રમણ્યમ અય્યર એ ધ હિન્દુના સ્થાપક હતા. ધ હિન્દુ અત્યારે જે ન્યૂઝપેપર આવે એની જ વાત કરે છે. મદ્રાસ મહાજન સભાના પણ સ્થાપક હતા અને સ્વદેશ મિત્રના પણ સ્થાપક હતા. ગોપાલ કૃષ્ણ ગોખલે જે છે મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ હતા અને સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીના સ્થાપક હતા. તો એ વાત પણ સાચી છે. ત્રીજું પણ સાચું છે. સર સુરેન્દ્રનાથ બેનર્જી, સર જે છે એ જેને નાઇટહુડનો એવોર્ડ મળેલો હોય ઇંગ્લેન્ડ તરફથી, બ્રિટનની રાણી તરફથી, એની આગળ સર લાગે તો સુરેન્દ્રનાથ બેનર્જી, એમણે ભારતીય મુલકી સેવા, ઇન્ડિયન સિવિલ સર્વિસીસ ઉત્તીર્ણ કરી હતી, પરંતુ વંશીય ભેદભાવના કારણે છૂટા કરવામાં આવ્યા હતા. બાદમાં રાષ્ટ્રગુરુ અને ઇન્ડિયન બુર્ક તરીકે ઓળખાયા હતા. તો આ વાત પણ સાચી છે. ટૂંકમાં જોઈએ તો 4 વિધાન સાચા છે. અહીંયા ઇનકરેક્ટ પૂછેલું છે, તો મતલબ જવાબ શું આવશે? 1, 2, 3, 4 તમામે તમામ જે છે એ સાચા છે. ઘણી બધી વાર આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે નાની પરીક્ષામાં કે આ ઇન્ડિયન બુર્ક તરીકે કોણ ઓળખાતું હોય છે? તો ઇન્ડિયન બુર્ક તરીકે આપણે જોયું કે સર સુરેન્દ્રનાથ બેનર્જી જે છે એ ઓળખાય છે. આગળનો બીજો પ્રશ્ન જોઈએ. આઈએનસી કોંગ્રેસ વિશે, કોંગ્રેસના ઉગ્રવાદી નેતાઓ વિશે નીચેના વિધાનો જે છે એ ધ્યાનમાં લો. સામાજિક સ્થિતિના સંદર્ભમાં તે મુખ્યત્વે જમીનદારો અને નગરોના ઉચ્ચ મધ્યમ વર્ગના હતા. હવે પહેલું વિધાન જ ખોટું છે, કારણ કે ઉગ્રવાદી નેતા એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ લોકો જે છે ને એ એમની જે સામાજિક સ્થિતિ જે છે ને એ જમીનદારો અને નગરોના ઉચ્ચ મધ્યમ વર્ગોની અંદર નહોતા, પરંતુ આ જે એક્સ્ટ્રીમિસ્ટ ઉગ્રવાદી નેતાઓ જે છે ને એ પીઝન્ટ, એ લેબર અને જે નીચલા ક્લાસના જે લોઅર ક્લાસના લોકો હતા ને એમની અંદર જે છે એમાંથી એ બધા નેતાઓ જે છે આવતા હતા. હકીકતમાં તો મુખ્યત્વે જમીનદારો અને નગરોના ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો જે છે ને એ તો માવડવાદી ત્યાંથી આવતા હતા, માવડવાદી. તો પહેલું વિધાન જે છે ખોટું પડશે. પહેલું વિધાન તમે ખોટું પાડો તો તમે એલિમિનેટ કરશો તો પણ તમે જવાબ સુધી પહોંચી જશો. બીજી વાત કરીએ કે આ એક્સ્ટ્રીમિસ્ટ લોકો, આ જે ઉગ્રવાદી લોકો હતા એમને જ કીધેલું હતું કે ભારતની સમસ્યાઓનો રામબાણ ઇલાજ શું છે? તો કે સ્વરાજ છે. જો ભારતની દરેક ગરીબી, બેરોજગારી અથવા ભારતનું જે શોષણ થાય છે એ બધાનું સમાધાન આપણે જો પ્રાપ્ત કરવું હશે ને તો સ્વરાજ મેળવવું પડશે. પહેલાં અંગ્રેજોને અહીંથી હાંકી કાઢવા પડશે, એવું આમને કીધું હતું. તો બીજું સાચું છે. ત્રીજું, જનતાની ભાગીદારી અને બલિદાન આપવાની ક્ષમતામાં તેમને અપાર વિશ્વાસ હતો. એ વાત સાચી, એમને કીધેલું હતું, કારણ કે એમને જનતાની અંદર વિશ્વાસ હતો. નીચલા, નાના, ગરીબ બધા જ લોકોની અંદર એમને વિશ્વાસ હતો અને બલિદાનની બધાની વાત કરતા હતા.
ઉગ્રવાદી માનતા હતા કે બ્રિટન સાથેના રાજકીય જોડાણો બ્રિટિશરો દ્વારા ભારતના શોષણને કાયમી બનાવશે. એટલે કે જો તમને ખ્યાલ હશે કે જે નરમવાદી હતા ને નરમવાદી એ તો એવું કહેતા હતા કે આ અંગ્રેજોરિયાની ભલે અહીંયા રહેતા હોય એ ભલે જે છે ને એ ખાલી આપણને રૂલ ઓફ લો ને એવું બધું આપી દે, આપણને થોડી ઘણી સ્વતંત્રતા આપી દે, પરંતુ અંગ્રેજો જે છે ને એ આપણને સિવિલાઇઝ્ડ બનાવશે એવું કોણ માનતા હતા? નરમવાદી માનતા હતા. પરંતુ આ ઉગ્રવાદી તો એવું માનતા હતા કે ના એવું નથી, કે બ્રિટન હારે તમે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખશો ને તો ભારતનું શોષણ કાયમી બની જશે. પરપેચ્યુએટ એટલે કે હંમેશા આપણે પછી એવડે આપણું શોષણ કરતા જ રહેશે એવું ઉગ્રવાદી કહેતા હતા. તો જવાબ શું આવશે? 2, 3 and 4 આવશે. ખાલી પહેલું ખોટું છે, 2, 3 and 4 આવશે. આગળનો પ્રશ્ન જોઈએ. આગળનો પ્રશ્ન અહીંયા 4 વેદ આપેલા છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, અને એની સામે જે છે એ અલગ અલગ વસ્તુ આપેલી છે. પહેલાં જોઈએ અર્થવેદ. અથર્વવેદમાં શું છે? તો અથર્વવેદમાં તો તંત્ર મંત્રનો સંગ્રહ છે. એમાં આ જે જાદુ ટોણાને એ બધું આવેલું છે. એ આમાં છેલ્લો વેદ છે, અને એટલે જ તો જે છે એને ઘણા બધા લોકો જે છે એ વેદ તરીકે માનતા પણ નથી. ઘણા એને વેદ તરીકેની માન્યતા આપતા નથી. તો બીમાં શું આવશે? બીમાં 3 આવશે. તો બીમાં 3 હોય એવો એકમાત્ર ઓપ્શન છે. બીમાં 3 હોય એવો એકમાત્ર ઓપ્શન છે. એ ઋગ્વેદની અંદર શું છે? તો ઋગ્વેદ જે છે એ ભજનનો સમૂહ છે. એમાં 1024 અથવા 1028 જેટલી ઋચાઓ એટલે કે હાઇમ્સ જે છે એ આવેલી છે. પછી વાત કરીએ કે સામવેદને તો સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. મ્યુઝિક રિલેટેડ જે છે એ ગ્રંથ છે. તો પવિત્ર ગીત એટલે સંગીત થઈ, તો એની સાથેનો એ ગ્રંથ છે. અને યજુર્વેદ જે છે એમાં યજ્ઞની વાત કરેલી છે. અને યજ્ઞ જ્યારે વૈદિક કાળની અંદર જે યજ્ઞની જે વાત કરતા હતા ને, હકીકતમાં યજ્ઞ એ સારી વસ્તુ છે. એટલે કે યજ્ઞ શબ્દ આપણે અત્યારે સાંભળવી તો આપણને એવું લાગે કે યજ્ઞ આગ લાગે છે અને એમાં બધું પૂજાને એવું કરે છે, પરંતુ એ સમયે જે યજ્ઞ હતો ને એ આ યજ્ઞ તો હતો જ, ત્યાં જ એવું બધું તો લગાડતા હતા, પરંતુ એની સાથે મેઇન વસ્તુ હતું સેક્રિફાઈસ. સાથે સેક્રિફાઈસ કરવામાં આવતું હતું. વોટ ઇઝ સેક્રિફાઈસ? સેક્રિફાઈસ એટલે કે બલિદાન. ત્યાં બલિ ચડાવવામાં આવતી હતી. કોઈ પશુની અથવા પ્રાણીની કોકની જે છે એ બલિ ચડાવવામાં આવતી હતી. તો આજે યજુર્વેદ જે છે એ યજ્ઞ યાગાદી સાથે જોડાયેલો છે. ઉપરથી યાદ રાખી લો. યજુર્વેદ એટલે યજ્ઞ યાગાદી, અને એમાં જે છે એ બલિ સૂત્રોનો સમૂહ છે, કારણ કે એમાં બલિની બધાની વાત કરેલી હતી, સેક્રિફાઈસીસની વાત કરેલી હતી. અમુક વાર બીજો આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ, એની સામે એનો જે ગોપપથ, સતપથ, ઐતરેય અને પંચવિસા, આ બધા જે છે એ એની સાથે જોડાયેલા અમુક ઉપનિષદો છે. તો એની સાથે જોડાયેલું ઉપનિષદ કયું છે એ તમારે કહેવાનું હોય છે. તો આનો આન્સર આપણે ડાયરેક્ટ જોઈએ. ઋગ્વેદ જે છે, ઋગ્વેદ એ ઐતરીય સાથે જોડાયેલું છે. ઋગ્વેદ સાથે જોડાયેલો કયો છે? તો કે ઐતરીય ઉપનિષદ. પછી સામવેદ પ્રશ્ન જોઈએ તો સ્વદેશી ચળવળ વિશે નીચેના વિધાનો ધ્યાન લો. સ્વદેશી ચળવળ જે છે 1905ની અંદર થઈ હતી. બંગાળની અંદર એની શરૂઆત થઈ હતી. તો પહેલું એમ કહે છે કે 1905ના મુંબઈના ઐતિહાસિક ગોવાલિયા ટેન્ક મેદાનમાં બહિષ્કાર અને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને સ્વદેશી ચળવળની ઔપચારિક ઘોષણા કરવામાં આવેલી હતી. પહેલું વિધાન જે છે ને એ બિલકુલ ખોટું છે. કેમ? કારણ કે 1905માં થઈ હતી એ વાત સાચી, પરંતુ એ મુંબઈનું આજે ગોવાલિયા ટેન્ક મેદાનમાં નહોતું થયું. ગોવાલિયા ટેન્ક મેદાનની અંદર તો QIM થયું હતું. QIM શું છે? તો કે ક્વિટ ઇન્ડિયા મિશન. તો મતલબ કે હિન્દ છોડો ચળવળ જે છે ને, હિન્દ છોડો ચળવળ એ અહીંયા થઈ હતી ગોવાલિયા ટેન્કની અંદર. તો પહેલું વિધાન તો બિલકુલ ખોટું છે. પછી હિતબડીને અહીંયા હિતાબ્દી આને વાંચવામાં આવે છે. હિતાબ્દી, સંજીવની અને બેંગાલી. અહીંયા સંજીબાનીની એ સંજીવની અહીંયા, કારણ કે બંગાળના લોકો જે છે ને એ આ જે છે એને બ કહેતા હોય છે, વને બ કહેતા હોય છે. તો આ સંજીવની અને બેંગાલી જેવા અખબારોનો ઉપયોગ સ્વદેશી ચળવળના એજન્ડાનો પ્રચાર કરવા માટે થયો હતો. તો એ વાત સાચી છે, કારણ કે આ ત્રણેય જે છે એ બંગાળના ન્યૂઝપેપર, વર્તમાનપત્રો છે, એણે આ સ્વદેશી ચળવળનો જે છે એ ફેલાવો કરેલો હતો. તો માત્ર વિધાન 2 જે છે એ સાચું આવશે. પહેલું ખોટું છે. અહીંયા તમે જોઈ શકો છો. બીજો એક પ્રશ્ન અમુક વાર પણ પૂછાતો હોય છે કે પ્રથમ એ ન્યૂઝપેપર કયું હતું કે જેણે એવું છાપ્યું હતું કે બંગાળના ભાગલા થયા. બંગાળના ભાગલાની ન્યૂઝ દર્શાવતું છાપું કયું હતું? તો એ હતું સંજીવની છાપાની અંદર જ તે પહેલી વાર આવ્યું હતું કે બંગાળના ભાગલા જે છે એ પડી ગયા છે. 1883નો વર્ષ હતો ત્યારે કે મિત્ર એટલે કે કૃષ્ણકુમાર મિત્ર હતા ને, એમણે બંગાળી જર્નલ લોન્ચ કરેલી હતી જેનું નામ હતું સંજીવની. ઇટ વોઝ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર ટુ એનાઉન્સ ધ પાર્ટીશન ઓફ ધ બેંગાલ. બંગાળના ભાગલાની જાણકારી આપતું પ્રથમ ન્યૂઝપેપર એ કયું હતું? સંજીવની હતું. અને આની અંદર જે છે એ કન્ડિશન ઓફ ધ વર્કર્સ એસોસિએટેડ વિથ ધ ટી પ્લાન્ટર્સ ઇન આસામ. આસામની અંદર ટી એટલે કે ચાના બગીચા સાથે જોડાયેલા મજૂરોની જે દયનીય સ્થિતિ હતી એની વિશે પણ આની અંદર જે છે એ વાત કરેલી હતી. પછી અહીંયા બીજો એવો પ્રશ્ન પૂછાયેલો છે ઓલરેડી કે ન્યૂઝપેપર નીચેનામાંથી કયું છાપું જે છે એણે બંગાળના ભાગલા જે છે એને કોન્ડેમ્ડ એટલે કે એનો વિરોધ કર્યો હતો? તો બેંગાળી, હિતાબ્દી અને સંજીવની ત્રણેય કરેલો હતો એવો જવાબ આવતો હોય છે. ઓલરેડી આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે. આપણે
જે બંગાળના ભાગલા પડેલા હતા એની વિરુદ્ધમાં એન્ટી પાર્ટીશન કેમ્પેઇન જે ચલાવવામાં આવેલું હતું મોડરેટ્સ દ્વારા, એની થોડી વાત કરી તો 1903થી 1905ના સમયગાળા દરમિયાન જે છે મોડરેટ્સ લોકોએ જે છે એ આ કેમ્પેઇન ચલાવેલું હતું. ત્યારે લીડર કોના પાસે હતી તો કે સુરેન્દ્રનાથ બેનર્જીને, કે મિત્ર અને PC રોય એટલે કે આ પ્રીતવીશ ચંદ્ર રોયને આ બધા લોકોએ શું કરેલું હતું તો કે પિટિશન, અરજીને એવું બધું કરેલું હતું સરકાર પાસે, મિટિંગને એવું બધું કરેલું હતું, મેમોરેન્ડમને એવું બધું લોન્ચ કરેલું હતું, પ્રોપોગેન્ડાને એવું બધું કરેલું હતું, ફેમ્પલેટને એવું બધું છપાવેલું હતું, ન્યૂઝપેપર ને એ બધાના માધ્યમથી જે છે એ સરકારનો વિરોધ કરવાની કોશિશ જે છે એ એમને કરેલી હતી. તો પછી સરકાર દ્વારા 1905ની અંદર જે છે એ બંગાળનું વિભાજનનું જે છે એ ફેંસલો કરવામાં આવેલો, એનું એનાઉન્સમેન્ટ કરેલું. જોકે બંગાળના લોકો તો આનો ખૂબ જ વિરોધ કરતા હતા. બંગાળના લોકો વિરોધ કરતા હતા, તેમ છતાં પણ બ્રિટિશ સરકારે જે છે એ બંગાળના ભાગલા પાડવાનો નિર્ણય લઈ લીધો. અને એના વિરોધમાં બંગાળના લોકોએ શું કર્યું તો કે પ્રોટેસ્ટ, વિરોધ ચાલુ કર્યા. વિરોધ માટેની મિટિંગ શરૂ કરી. ટાઉન હોલની અંદર ને એ બધાની અંદર જે છે એ મિટિંગોને એવું બધું કરતા હતા. અને બોયકોટ જે છે શરૂ કર્યું. પ્રતિજ્ઞા લઈ લીધી કે હવે આપણે ફોરેન ગુડ્સ, વિદેશી વસ્તુઓ જે છે, વિદેશી વસ્ત્ર, વિદેશી કાપડ, વિદેશી દારૂ અને વિદેશી જેટી પણ વસ્તુ જે છે એ બધાનો આપણે શું કરશું, બોયકોટ કરશું, એટલે કે બહિષ્કાર કરશું. 7 ઓગસ્ટ 1905ના રોજ જે છે એમને બોયકોટ માટેનું રિઝોલ્યુશન, ઠરાવ જે છે એ પસાર કર્યો. અને ઠરાવ એમને ક્યાં પસાર કર્યો હતો તો એ ઠરાવ એમને પસાર કર્યો હતો કલકત્તાના ટાઉન હોલની અંદર. અને આ કલકત્તાના ટાઉન હોલની અંદર આ ફોરેન ગુડ્સનો બોયકોટ કરવા માટેનો રિઝોલ્યુશન જે પસાર કરેલો હતો એ હકીકતમાં ઇનડાયરેક્ટલી શું હતું તો કે સ્વદેશી મૂવમેન્ટ, સ્વદેશી ચળવળની જ એક ઘોષણા હતી. તો હકીકતમાં એનો સાચો જવાબ શું આવે કે કલકત્તા ટાઉન હોલ. આપણને વિધાનમાં શું કીધેલું હતું કે મુંબઈનું ગોવાળિયા ટેન્ક મેદાન, તો ગોવાળિયા ટેન્ક મેદાનમાં તો હિન્દ છોડો ચળવળ થયેલું હતું. આ સ્વદેશી ચળવળની જે છે એ ઘોષણા થઈ ગઈ. પછી શું થયું, ધ લીડર્સ ડિસ્પર્સ્ડ, બધા નેતાઓ જે છે એ બંગાળના બીજા અલગ અલગ ભાગોની અંદર પણ પહોંચી ગયા. અને ત્યાં પણ જે છે એ આ બોયકોટ મૂવમેન્ટ અને પ્રોપોગેન્ડા જે છે એ શરૂ કરી દીધો. કોનો તો કે વિદેશી વસ્તુઓના બહિષ્કારનો. વિદેશી વસ્તુઓ કઈ કઈ હતી તો કે માન્ચેસ્ટરથી કપડું આવતું હતું. માન્ચેસ્ટર જે છે ને એ કપડાનું ખૂબ જ મોટું હબ હતું. લિવરપુલ જે છે ને, લિવરપુલ ત્યાંથી સોલ્ટ આવતું હતું. આ માન્ચેસ્ટર અને લિવરપુલ બંને ઇંગ્લેન્ડના શહેરો છે. તો એ બધું જે છે ને એ બધાનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધું એઝ અ પ્રીકર્સર ટુ ઇન્ડિયાઝ ઇન્ડિપેન્ડન્સ. અને જો આ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં અહીંયા ગોવાલિયા ટેન્કની વાત કરેલી છે, બરાબર. તો તમને હવે જવાબ મગજમાં ફિટ થઈ ગયો છે. આગળનો બીજો પ્રશ્ન કયો છે કે ભારત સંરક્ષણ અધિનિયમ 1915, ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ 1915 બાબતે નીચેના વિધાનો ધ્યાને લો કે તે ભારતના ગવર્નર જનરલ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓને ઘટાડવાના હેતુથી ઘડવામાં આવ્યો હતો. તેણે યુરોપિયન અને ભારતીય નાગરિકો વચ્ચે તીવ્ર ભેદ કર્યો હતો. અને ત્રીજું, ગદર ષડયંત્ર પછી પ્રથમ લાહોર ષડયંત્ર મુકદ્દમા દરમિયાન આ અધિનિયમ લાગુ કરવામાં આવેલો હતો. અહીંયા તમે ધ્યાનપૂર્વક જોશો ને તો મોડર્ન હિસ્ટ્રીના આ જે 5 પ્રશ્નો જે છે ને એ 5 પ્રશ્નો જીપીએસસીએ ઇનસાઇટની જે વેબસાઇટ જે છે ને, ઇનસાઇટ્સ ઓફ ઇન્ડિયા, ઇનસાઇટ આઈએસની તૈયારી કરવાવાળી એક સંસ્થા છે, એમાંથી કોપી કરેલા છે. મેં તમને આ બધે બતાવેલું એ ઇનસાઇટમાંથી જ બતાવેલું. ઇનસાઇટની અંદર આ 5 પ્રશ્ન પૂછેલા હતા. આપણે ડાયરેક્ટ એમાંથી જ સમજીએ, એમાંથી ડાયરેક્ટ બેઠે કોપી કરેલા છે. તો આવી રીતે તમે અલગ અલગ મટીરિયલ વાંચતા હો તો પણ તમને ફાયદો થઈ જાય. જેમ કે આ 5 પ્રશ્ન બેઠે એમાંથી જ ઉપાડેલા છે. તો ડિફેન્સ ઓફ ઇન્ડિયા 1915નો જે કાયદો હતો એની માટેના વિધાન જે છે એ અહીંયા આપેલા છે. પહેલાં આપણે જવાબ જોઈ લઈએ. તો જવાબ શું આવશે? જવાબ 1 and 3 આવશે. 1 and 3 આવશે. એનો મતલબ શું કે પહેલું અને ત્રીજું સાચું છે, બીજું ખોટું છે. યુરોપિયન અને ભારતીય નાગરિકો વચ્ચે ભેદ કર્યો એવું કંઈ હતું નહીં, પરંતુ આ ભારત સંરક્ષણ અધિનિયમ 1915 અંતર્ગત નક્કી કર્યું કે ભારતના ગવર્નર જનરલ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રવાદી અને ક્રાંતિકારી પ્રવૃત્તિ ઘટાડવા માટે હતો. અને ગદર ષડયંત્ર પછી પ્રથમ લાહોર ષડયંત્ર મુકદ્દમા દરમિયાન લાગુ કરવામાં આવેલું હતું. તો એ 2 જે છે એ સાચા છે. એના વિશે બીજી થોડીક માહિતી મેળવીને તો ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ 1915 એને ઘણી બધી વાર ડિફેન્સ ઓફ ઇન્ડિયા રેગ્યુલેશન એક્ટ પણ કહેવામાં આવે છે. અને આ એક રીતે એવો કાયદો હતો, ઇમરજન્સી ક્રિમિનલ, જે આતંકવાદી અથવા ક્રિમિનલ લોકો હોય ને એની ઇમરજન્સી, એને કટોકટીની પરિસ્થિતિમાં જે છે એ ધરપકડ કરવા માટેનો કાયદો હતો. અને આનો જે મુખ્ય ઉદ્દેશ્ય હતો ને એ હતો કે નેશનલિસ્ટ અને રિવોલ્યુશનરી. નેશનલિસ્ટ એટલે કે રાષ્ટ્રવાદી નેતાઓ, અને રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી જે લોકો હતા અથવા ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાવાળા જે લોકો હતા ને એ બધા કે જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી આ બધી પ્રવૃત્તિ કરતા હતા, એ બધાને કર્બ કરવાનો, એ બધાને ડામવા માટેનો હેતુ હતો. બીજો પ્રશ્ન છે કે લખનઉ પેક્ટ, લખનઉ કરાર થયેલો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને મુસ્લિમ લીગ, એ બંનેની વચ્ચે જે લખનઉ કરાર થયેલો હતો, તો એ બંને અંતર્ગત, એ બંનેના આ લખનઉ કરાર થયા પછી
ફોલોઈંગ પોલિટિકલ ડિમાન્ડ્સ બિફોર ધ ગવર્મેન્ટ. બંને ભેગા થઈ અને સરકાર સમક્ષ કઈ કઈ ડિમાન્ડ જે છે એ રાખેલી હતી. તો પહેલું તો એવું કહે છે કે તે બંને જે છે એ સ્વરાજ સેલ્ફ ગવર્મેન્ટ જે છે એની માંગણી કરેલી હતી. બીજું એવું કહે છે કે મુસ્લિમોને અલગ મતદાર મંડળો જે છે એની માંગણી કરેલી હતી. અને ત્રીજું જે છે એ ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ વાયસરોય્સ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, વાયસરોયની જે કારોબારી સમિતિ જે છે એના બધા જ સભ્યો જે છે એ ભારતીય હોવો જોઈએ, આવી વાત કરેલી હતી. હવે પહેલાં સમજો કે આ લખનઉ કરાર જે થયેલો હતો ને, લખનઉ કરાર 1916-17ની અંદર થયેલો હતો, 1916ની અંદર થયેલો હતો. એના અંતર્ગત જે છે ને એ મુસ્લિમ લીગ અને કોંગ્રેસ જે છે એ બંને હાથ મિલાવી લીધેલો હતો, બંને મૈત્રી કરી દીધેલી હતી. આની પહેલાં જે છે એ બંને વચ્ચે ડખા થઈ ગયેલા હતા. 1906ની અંદર મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી, તમને ખ્યાલ હશે, ઢાકાની અંદર. તો એના 10 વર્ષ પછી બંને હાથ મિલાવી લીધા. બંને શું હાથ મિલાવ્યા કે આપણે બંને ભેગા થઈ જઈએ અને આપણે બંને ભેગા થઈ અને જે છે ને એ અંગ્રેજોની સામે માંગણી કરીએ. તો મુસ્લિમ લીગે કીધું ખારું હું તમારો સાથ દઈ દઉં, હું તમારી સાથે હાથ મિલાઈ લઉં, પરંતુ એના બદલામાં મને શું મળશે? તો કોંગ્રેસે એમ કીધું કે અમે તમને જે છે ને એ આ તમારા જે અલગ મતદાર મંડળો જે છે ને, સેપરેટ ઇલેક્ટોરેટ છે ને, અમે એનું સમર્થન કરીશું અને એના બદલામાં તમે શું કરજો? એના બદલામાં તમે અમારી જે માંગણી જે છે એનું સમર્થન કરજો. તો આવી રીતે બંને એકબીજાનું સમર્થન કરવાની જે છે એ વાત કરી હતી. એના બદલામાં મુસ્લિમ લીગે એમ કીધું કે સારું, તો કે અમે પણ તમારું આ જે સેલ્ફ ગવર્મેન્ટ જે સ્વરાજની વાત જે છે ને એનું સમર્થન કરીશું. અને ઓલામને એમ કીધું કે અમે તમારું આ સેપરેટ ઇલેક્ટોરેટનું સમર્થન કરીશું. તો એવી કંઈક વાત હતી. બાકી ત્રીજા નંબરનું તો કંઈ હતું નહીં કે ભાઈ એક્ઝિક્યુટિવ કાઉન્સિલના બધા સભ્યો ભારતીય હોવા જોઈએ, એવી કોઈ વાત એમાં કંઈ હતી નહીં. અહીંયા આપણે થોડું વાંચીએ તો ખબર પડે કે વાઇલ ધ લીગ એગ્રીડ ટુ પ્રેઝન્ટ જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ, એટલે કે કોંગ્રેસ હારે મળી અને બંને લોકો શું કરશે, મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંને સમાધાન કરી અને એવું નક્કી કર્યું કે જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ એટલે કે શું કરશે, બંને ભેગા થઈ અને બ્રિટિશ કોલોનિયલ ગવર્મેન્ટ પાસે સંયુક્ત રીતે બંધારણીય માંગણીઓ જે છે રજૂ કરશે. જોઈન્ટ કોન્સ્ટિટ્યુશનલ ડિમાન્ડ આ કીવર્ડ છે એ ઘણી બધી વાર પ્રશ્નમાં પૂછાતો હોય છે. કોંગ્રેસે એવું કીધું કે અમે મુસ્લિમ લીગનું જે સેપરેટ ઇલેક્ટોરેટ જે છે એને માની લઈશું અને મેં તમને જે કીધું એ જ અહીંયા લખેલું છે. તો બંને એવું નક્કી કરેલું હતું કે વાયસરોયની જે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જે છે એમાં અડધા સભ્યો 50% સભ્યો જે છે ને એ ભારતીય હોવા જોઈએ. સંપૂર્ણ સભ્યો ભારતીયની વાત કરેલી નથી. 50% સભ્યો જે છે એ ભારતીય, અડધા સભ્યો હોવા જોઈએ ભારતીય, એવું કીધેલું હતું. આગળનો પ્રશ્ન જોઈએ તો એ શેની વાત કરે છે? હોમ રૂલ મૂવમેન્ટ, હોમ રૂલ લીગ મૂવમેન્ટ જે થયેલી હતી એની બેસન્ટ અને તિલકે જે શરૂ કરેલી હતી એની બાબતે વિધાન આપેલા છે. પહેલું એવું કહે છે કે હોમ રૂલ લીગ મૂવમેન્ટ વોઝ ધ ઇન્ડિયન રિસ્પોન્સ ટુ ધ ફર્સ્ટ વર્લ્ડ વોર. પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામે, પ્રથમ વિશ્વયુદ્ધના પ્રતિભાવ સ્વરૂપે આપણે આ મૂવમેન્ટ, આ ચળવળ શરૂ કરેલું હતું. બીજું એવું કહે છે કે જવાહરલાલ નહેરુ, તેજ બહાદુર સપ્રુ અને લાલા લજપતરાય જે છે એમને આ હોમ રૂલ એજિટેશન, હોમ રૂલ જે ચળવળ હતી એને સપોર્ટ, એને સમર્થન આપેલું હતું. અને ત્રીજું એવું કહે છે કે રશિયન રિવોલ્યુશન, રશિયાની અંદર જે ક્રાંતિ થયેલી હતી 1917ની અંદર, એના કારણે હોમ રૂલ લીગ મૂવમેન્ટ જે છે એ એમાં ઘટાડો થયેલો હતો. તો આમાં તમે ધ્યાનપૂર્વક જોવો તો તમને ખબર પડે આ રશિયન મૂવમેન્ટને એને કંઈ લેવા દેવા જ નહોતા. રશિયન રિવોલ્યુશન, રશિયાની ક્રાંતિને એને કંઈ લેવા દેવા નહોતા. આ હોમ રૂલ મૂવમેન્ટ જે છે, હોમ રૂલ મૂવમેન્ટ એ તો આયર્લેન્ડ સાથે સંબંધિત હતી. આયર્લેન્ડ, આ જે એની બેસન્ટ જે છે ને, એની બેસન્ટ એ આયર્લેન્ડથી બિલોંગ કરતા હતા, આયર્લેન્ડ. હવે તમને ખ્યાલ હોય ને તો ઇંગ્લેન્ડ જે છે, ઇંગ્લેન્ડ, બ્રિટન અને યુકે, યુનાઇટેડ કિંગડમ, આ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. યુકે જે છે ને એ કોને કોને મળી અને બને છે? તો કે વેલ્સ, પછી ઇંગ્લેન્ડ, પછી નોર્થન આયર્લેન્ડ, અને સ્કોટલેન્ડ, આટલા બધાનું ભેગું થઈ અને બને છે. તો આ જે આયર્લેન્ડ જે છે ને એ ત્યારે પણ યુકે પાસે જે છે એ સેલ્ફ રૂલ અથવા તો હોમ રૂલ, અમારું ખુદનું શાસન, અમારું ખુદનું શાસન હોવું જોઈએ એવી માંગણી કરતી હતી. અને આયર્લેન્ડ, આ જે એની બેસન્ટ જે છે એ આયર્લેન્ડના જ હતા, તો એમને ભારત આવ્યા. તો એમને ભારતની અંદર એવું કીધું કે આયર્લેન્ડવાળા લોકો જેવી રીતે હોમ રૂલ એટલે કે પોતાનું ખુદનું શાસન હોવી જોઈએ એવી માંગણી કરે છે, અને અંગ્રેજોએ જેવી રીતે ત્યાં હોમ રૂલ આપ્યું ને એવું એ જ પ્રકારનું હોમ રૂલ એ લોકો ભારતને પણ આપી દે, એવું જ ભારતને પણ આપી દે. એટલે એની આયર્લેન્ડ હારે લેવા દેવા હતા. અહીંયા કંઈ રશિયા હારે તો કંઈ લેવા દેવા હતા નહીં. તો ત્રીજા નંબરનું જે છે એ ખોટું પડશે. બાકીના બંને જે છે એ સાચા છે, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામ સ્વરૂપે આપણે આ ચાલુ કરેલું હતું અને નહેરુને, તેજ બહાદુર સપ્રુને, લાલા લજપતરાય એની બધાએ જે છે એ આનું સમર્થન કર્યું હતું. તમે જોઈ શકો છો કે ઇન્ડિયન હોમ રૂલ લીગ જે છે વર ઓર્ગેનાઇઝડ ઓન ધ લાઇન્સ ઓફ આયરિશ હોમ રૂલ લીગ. આયર્લેન્ડની અંદર જે હોમ રૂલ લીગ હતી એના અનુસંધાન ઉપર, એની લાઇન ઉપર જે છે આ શરૂ કરેલું હતું. એન્ડ ધે રિપ્રેઝેન્ટેડ ધ ઇમર્જન્સ ઓફ ધ ન્યૂ ટ્રેન્ડ ઓફ ધ એગ્રેસિવ પોલિટિક્સ. અને આના અંતર્ગત જે છે એ પોલિટિક્સ, રાજનીતિનો એક નવો ટ્રેન્ડ આવેલો હતો જેના અંતર્ગત એગ્રેસિવ પોઈન્ટ જે છે એ લીધેલો હતો. કારણ કે આની પહેલાં તો
આની પહેલાં તો જે છે એ મોડરેટ લોકો એગ્રેસિવ સ્ટેન્ડ ક્યારેય સરકાર સામે લીધું નહોતું. એ તો ખાલી પિટિશન ને પ્રેયર ને પ્રાર્થના ને આજીજી ને વિનંતી ને એવું જ બધું કરતા હતા. પરંતુ હોમ રૂલ લીગથી શું શરૂ થયું? એગ્રેસિવ, એટલે કે હવે એમને પણ જે છે એ પોતાનો અવાજ ઊંચો કરેલો હતો, ગુસ્સો ને એ બધું દાખ્યું હતું. એની બેસન્ટ અને તિલક જે છે એ એના પાયોનિયર આગળ પડતા વડા હતા હોમ રૂલ લીગના. હોમ રૂલ એજિટેશન શું છે? તો એ આગળ જતાં મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ભૂલાભાઈ દેસાઈ, આ ચિત્તરંજન દાસ, મદન મોહન માલવિયા અને મોહમ્મદ અલી જીના, આ બધા લોકો જે છે એ બધાએ પણ એનો જે છે એ સમર્થન કરેલું હતું. તેજ બહાદુર સપ્રુ અને લાલા લાજપતરાય પણ એની સાથે જોડાયેલા હતા. અને આજે આ હોમ રૂલ એજિટેશન જે છે, હોમ રૂલ એજિટેશન એની જે લોકલ બ્રાન્ચ હતી, લોકલ બ્રાન્ચ એના પણ આ લોકો જે છે એ હેડ બની ગયા હતા. અને આ જે લીડ કેમ્પેઇન, હોમ રૂલ લીગનું જે કેમ્પેઇન હતું, એના જે બેનર ને એવું બધું જે લગાવતા હતા ને એ બધું કરતા હતા, તો એમને કોમન મેન એટલે કે સામાન્ય માણસ સુધી એ મેસેજ પહોંચાડવામાં પણ સફળ થયા હતા કે સેલ્ફ ગવર્મેન્ટ માટે હોમ રૂલ જે છે એ ખૂબ મહત્ત્વનું છે. અને હકીકતમાં તો જોઈએ તો રશિયન રિવોલ્યુશન, રશિયન ક્રાંતિ જે થઈ હતી 1917માં, એના કારણે તો હોમ રૂલ લીગ જે છે ને એને સમર્થન મળ્યું હતું, એને એડવાન્ટેજ, એને ફાયદો થયો હતો. કેમ? કારણ કે રશિયાની અંદર જે રિવોલ્યુશન, રશિયાની અંદર જે ક્રાંતિ થયેલી હતી, તો એ ક્રાંતિ અંતર્ગત ત્યાંના જે કોમન મેન, ત્યાંના જે સામાન્ય માણસો હતા ને, ત્યાંના સામાન્ય માણસો એ બધાએ ભેગા થઈ અને એનો રાજા જે હતો, એનો જે ચાર હતો, એને સત્તામાંથી ફેંકી દીધેલો હતો. એટલે ભારતની અંદર જે બધા લોકોને એવું ઇનલાઇટનમેન્ટ થયું કે ભાઈ આપણે ભલે નાના માણસો હોય, સામાન્ય માણસો હોય, મેંગો મેન, આમ પીપલ હોય, તેમ છતાં પણ આપણી અંદર એવી તાકાત છે કે આપણે રાજાને ફેંકી શકીએ. જો રશિયાના સામાન્ય લોકો ઝાર એના રાજાને ફેંકી દેતો હોય તો આપણે પણ બ્રિટિશ ગવર્મેન્ટ જે છે એને ફેંકી શકીશું. એટલે હકીકતમાં તો આ રશિયન રિવોલ્યુશન જે છે ને એના કારણે હોમ રૂલ લીગને ફાયદો થયો હતો. બરાબર. આગળનો પ્રશ્ન 5મા નંબરનો આની પછીનો જે છે એ કયો હતો? તો એ પ્રશ્ન છે કે મોર્લે મિન્ટો સુધારની બાબતે જે છે એ વિધાન આપેલા છે, એ વિધાનને આપણે ધ્યાને લેવાના છે. તો પહેલું વિધાન શું કહે છે કે ઇટ ઇન્ટ્રોડ્યુસ ધ સિસ્ટમ ઓફ કમ્યુનલ રિપ્રેઝન્ટેશન, એટલે કે કમ્યુનલ એટલે કે આ જે જાતિના આધારે જે છે, ધર્મના આધારે જે છે એ રિપ્રેઝન્ટેશન, પ્રતિનિધિત્વ આપ્યું. કોને? મુસ્લિમોને. બાય એક્સેપ્ટિંગ ધ કોન્સેપ્ટ ઓફ સેપરેટ ઇલેક્ટોરેટ, મુસ્લિમોને અલગ મતદાર મંડળો જે છે એ આપ્યા મોર્લે મિન્ટો અંતર્ગત. બીજું એવું કહે છે કે ઇટ રિટેન્ડ ઓફિશિયલ મેજોરિટી ઇન ધ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, કેન્દ્રીય જે વિધાનસભા હતી, કેન્દ્રીય વિધાનસભા એની અંદર જે છે એ ઓફિશિયલી રીતે મેજોરિટી જાળવી રાખી, મેજોરિટી જાળવી. પરંતુ બટ એલાઉડ ધ પ્રોવિન્શિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ટુ હેવ એન ઓફિશિયલ મેજોરિટી, અને પ્રોવિન્શિયલ પ્રાંતની અંદર પણ જે છે એ નોન ઓફિશિયલ મેજોરિટીની વાત કરી. ત્રીજા નંબરનું શું કહે છે કે ઇટ ગ્રાન્ટેડ ફ્રેન્ચાઇઝી ટુ અ લિમિટેડ નંબર ઓફ પીપલ, થોડા ઘણા લોકોને જે છે, ફ્રેન્ચાઇઝનો મતલબ શું થાય? ફ્રેન્ચાઇઝનો મતલબ મત આપવાનો અધિકાર આપ્યો. થોડા ઘણા લોકોને મત આપવાનો અધિકાર આપ્યો. કોના આધારે? તો કે પ્રોપર્ટી, સંપત્તિના આધારે, ટેક્સ એટલે કે કરના આધારે, અને એજ્યુકેશન, શિક્ષણના આધારે અમુક લોકોને જે છે એ મત આપવાનો અધિકાર આપ્યો. તો એ વાત જે છે એ ખોટી છે. કારણ કે એવું કંઈ એજ્યુકેશન અને પ્રોપર્ટી અને ટેક્સ એ બધાના આધારે કંઈ મત આપવાનો ને એવો કોઈ અધિકાર મોર્લે મિન્ટો અંતર્ગત આપેલો નહોતો. મત આપવાનો અધિકાર તો 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અંતર્ગત હતો. જવાબ માત્ર પહેલો અને બીજો જે છે, પહેલું અને બીજું વિધાન એ જ બે જ વિધાન સાચા છે. ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. આપણે 1909નો જે મોર્લે મિન્ટો એક્ટ હતો એની થોડી વાત કરીએ. આ આખી વાત કઈ છે? તો કે 1909ની અંદર જે કાયદો આવેલો હતો એની હતી. તો કે ઇટ રિટેન્ડ ઓફિશિયલ મેજોરિટી સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જાળવી રાખી હતી. પરંતુ એટલે કે કેન્દ્રની અંદર જે ધારાસભા હતી એમાં તો એમને પોતાની બહુમતી જાળવી રાખી હતી. પરંતુ એવું કીધું હતું કે પ્રોવિન્શિયલ, પ્રાંતીય લેવલની જે સરકાર જે છે, પ્રાંતીય લેવલની જે લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે ને, ત્યાં નોન ઓફિશિયલ લોકોની મેજોરિટી, બહુમતી જે છે એ રહી શકશે. અને 1909ના કાયદા અંતર્ગત જ તો એમને નક્કી કરેલું હતું કોમ્યુનલ રિપ્રેઝન્ટેશન ફોર મુસ્લિમ્સ, મુસ્લિમ લોકો માટે જે છે એ અલગ મતદાર મંડળો જે છે એ રજૂ કરેલા હતા. અને ત્યારથી તો જાતિ જે હિન્દુ મુસ્લિમના ઝઘડા જે છે એનો પાયો નાખી દીધેલો હતો. અને આ સેપરેટ ઇલેક્ટોરેટ, અલગ મતદાર મંડળ, એનો મતલબ શું? એનો મતલબ એમ કે જે મુસ્લિમ મતદાર મંડળો હશે ને એ જગ્યાએ મુસ્લિમ વ્યક્તિ જ ઊભા રહી શકશે અને એને મુસ્લિમ લોકો જ મત આપી શકશે. એ ઊભો મુસ્લિમ રહી શકે અને એને મત પણ મુસ્લિમ જ આપી શકે. પછી આગળ જતાં 1919માં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો, જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ એક્ટ કહીએ છીએ, ગ્રાન્ટેડ ફ્રેન્ચાઇઝ ટુ ધ લિમિટેડ નંબર. તો 1919માં જે એક્ટ આવેલો હતો ને એના અંતર્ગત આ મતદાનનો અધિકાર આપવામાં આવેલો હતો. 1909ની અંદર નહોતો આપેલો. 1909 કયો હતો? તો કે મોર્લે મિન્ટો. અને 1919 કયો હતો? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. તો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ અંતર્ગત કીધેલું હતું કે મતદાન આપવાનો અધિકાર આપવામાં આવશે, અને એ પણ અમુક લોકોને જ તે, પ્રોપર્ટી, ટેક્સ અને એજ્યુકેશનના આધારે. બરાબર. તો તમારો ડાઉટ ક્લિયર થયો છે. આગળનો પ્રશ્ન શું છે
નીચેના પૈકી કઈ ચળવળને ગાંધીજીએ હિમાલય જેવડી મોટી ભૂલ કહી હતી? હિમાલયન બ્લેન્ડર કોને કીધેલું હતું? તો આ તો એકદમ સહેલો પ્રશ્ન છે, ક્લાસ 3માં ઘણી બધી વાર પૂછાય છે. એનસીએમ અસહકારની ચળવળ, એનસીએમ નોન કોઓપરેશન મૂવમેન્ટ જે છે, નોન કોઓપરેશન મૂવમેન્ટ અસહયોગની ચળવળ ગાંધીજીએ શરૂ કરેલું હતું 1920ની અંદર, પરંતુ 2-3 વર્ષ પછી એટલે કે 1922ની અંદર 2 વર્ષ પછી જે છે એ ચોરી ચોરા કાંડ થયેલો હતો અને ચોરી ચોરા કાંડ અંતર્ગત બધા લોકો નાગરિકોએ ભેગા થઈ અને શું કર્યું હતું તો કે ચોરી ચોરાનું યુપીની અંદર જે પોલીસ સ્ટેશન હતું એ પોલીસ સ્ટેશન આખું સળગાઈ દીધું હતું, બધા પોલીસોને અંદર પૂરી અને સળગાઈ દીધેલા હતા. તો ત્યારે ગાંધીજીએ કીધેલું હતું કે ભારતની પ્રજા હજી જે છે એ સત્યાગ્રહ કરવા માટે સક્ષમ નથી, કારણ કે સત્યાગ્રહ કરવા માટે મન શાંત હોવું જોઈએ, ગુસ્સો ન આવવો જોઈએ, મગજને એ બધું શાંત હોવું જોઈએ, ગુસ્સાને દૂર કરવો જોઈએ. પરંતુ હજી તો આ બધા તો આ હિંસા કરવામાં નહીં બધામાં માને છે, બધાને સળગાઈ દીધા તાત્કાલિક. તો મતલબ કે ભારતની પ્રજા હજી આ સત્યાગ્રહ માટે ચળવળ નથી. એટલે હવે હું આ ચળવળ જે છે ને એનસીએમ નોન કોઓપરેશન મૂવમેન્ટ અસહયોગનું આંદોલન એ બંધ કરી દઉં છું. એ હું શું કરું છું? બંધ કરી દઉં છું. અને કીધું કે મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, હિમાલય જેટલી મોટી ભૂલ થઈ ગઈ. કેમ? કારણ કે અને ત્યારે એમને એક વાત કીધેલી હતી કે અહિંસાનું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર આપી અને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરેલી છે એવું કીધેલું. તો આનો જવાબ એ આવશે. આગળ વાત કરીએ કે 1907માં સુરત ખાતે માવાડવાદી અને ઉગ્રવાદી વચ્ચે ભાગલા પડવાના મુખ્ય કારણો પૈકી કયા હતા? ઓપ્શન પહેલો છે કે માવડવાદી બહિષ્કારની ચળવળને બંગાળ સુધી સીમિત રાખવા માંગતા હતા, જ્યારે ઉગ્રવાદીઓ આ આંદોલનને દેશના તમામ ભાગમાં લઈ જવા માંગતા હતા. તો પહેલી વાત બિલકુલ સાચી છે. કેમ? બીજું વિધાન એવું કહે છે કે ઉગ્રવાદીઓ એટલે કે એક્સ્ટ્રીમિસ્ટ ઈચ્છતા હતા કે 1907નું સત્ર સુરતમાં તિલક અથવા લાલા લજપતરાયના પ્રમુખ પદ હેઠળ યોજાય, જ્યારે માવડવાદીઓ ઈચ્છતા હતા કે આ સત્ર નાગપુર ખાતે રાસબિહારી ઘોષના પ્રમુખ પદે યોજાય. બીજું વિધાન જે છે ને એ ખોટું છે. એ હકીકતમાં અડધું સાચું છે અને અડધું ખોટું છે, પણ એક્ઝેક્ટલી જોઈએ તો બીજું વિધાન ખોટું છે. આનો સાચો જવાબ માત્ર એક આવશે. હવે આ 1907નું જે સત્ર હતું અહીંયા જે છે ને એ આખી સ્ટોરી છે. આમાં તમે કોન્સેપ્ટ સમજેલા હો ને તો જ તમે આનો જવાબ જે છે આપી શકો, બાકી તમે આપી ન શકો. અને આ આખી સ્ટોરી જે છે ને એ મેં મોડર્ન હિસ્ટ્રીના જે લેક્ચર લીધેલા છે ને એમાં મેં બધું ડિટેલમાં સમજાવેલું છે. અથવા તો મેં ગઈ વખતે જ્યારે જીપીએસસી ક્લાસ 1-2નું પેપર જે લેવાનું હતું ને એમાં પણ સેમ આ જે સ્ટોરીના આધારે પ્રશ્ન જે છે એ પૂછાયેલો હતો કે 1907ની અંદર સુરતનું સત્ર કઈ રીતે થયું હતું. આપણે અત્યારે થોડી વાત કરીએ કે આખો મુદ્દો શું હતો. તમને ખ્યાલ હશે કે 1905ની અંદર જે છે એ શું થયું હતું તો કે આ બંગાળના ભાગલા પડ્યા હતા. તો બંગાળના ભાગલા પડ્યા ને તો ત્યારે પછી આ લોકોએ સ્વદેશી મૂવમેન્ટ જે છે એ રજૂ કરી, સ્વદેશી ચળવળ શરૂ કરી કોંગ્રેસ વડે. તો સ્વદેશી મૂવમેન્ટ રજૂ કરીને તો ત્યાર પછી બંગાળની અંદર અમુક લોકો જે છે ને એ ખૂબ એમનું હાલી ગયું, મતલબ કે એમની ફેન ફોલોઈંગ વધી ગઈ, એમના જે ફોલોઅર્સ છે એ વધી ગયા. તો પછી એમને એવું લાગ્યું કે હવે આપણે આજે સ્વદેશી મૂવમેન્ટ, સ્વદેશી ચળવળ જે છે ને એને બંગાળની બહાર લાવવી જોઈએ અને સમગ્ર ભારતની અંદર લઈ જવી જોઈએ. પરંતુ કોંગ્રેસના જે બીજા નેતાઓ હતા ને એમને ના પડી કે ના આને ખાલી આપણે બંગાળમાં રાખવી જોઈએ. તો જે લોકોએ એમ કીધું, જે યુવાન નેતાઓ હતા કે જેને એમ કીધું ને કે આ બંગાળની બહાર લઈ જવી જોઈએ અને જે લોકોનું માર્કેટિંગ થઈ ગયું, જે લોકોના ખૂબ જ ફેન ફોલોઈંગ વધી ગઈ, એ લોકો કોણ હતા? એ લોકો હતા એક્સ્ટ્રીમિસ્ટ. એ લોકો કયા હતા તો કે મવાડવાદી હતા. સોરી, એ લોકો કોણ હતા? ઉગ્રવાદીઓ. એક્સ્ટ્રીમિસ્ટ એ લોકો કોણ હતા તો કે ઉગ્રવાદીઓ હતા. અને જે લોકોએ એમ કીધું ને કે હવે આને બંગાળમાં જ રાખવી જોઈએ, તો એ બધા તો જૂની વિચારસરણીવાળા હતા, વૃદ્ધ લોકો હતા, જે જૂના બધા લોકો હતા. અને એ કોણ હતા તો કે એ મવાડવાદી એટલે કે મોડરેટ્સ હતા. આવી બધી વાત છે. તો હવે સમજો, આ ઉગ્રવાદી લોકો હતા ને, એક્સ્ટ્રીમિસ્ટ લોકો, એમનું ખૂબ હાલી ગયું હતું. એમને ધીમે ધીમે ફેન ફોલોઈંગ એમની વધી ગઈ હતી, કારણ કે આ સ્વદેશી મૂવમેન્ટની અંદર એમને ખૂબ સારું કામ કરેલું હતું. પણ બંગાળમાં જ ખૂબ સારું કામ કર્યું હતું. હવે માની લો કે આ જે ઉગ્રવાદી નેતાઓ, જે એક્સ્ટ્રીમિસ્ટ લોકો જે છે, એમને હજી બહુ રાષ્ટ્રીય લેવલના, બહુ મોટા લેવલના નેતા બનવું હોય તો શું કરવું પડે? એમને જો બહુ મોટા લેવલના નેતા બનવું હોય ને તો એમને કોંગ્રેસના પ્રમુખ બનવું પડે. શું બનવું પડે? કોંગ્રેસના પ્રમુખ બનવું પડે. કારણ કે અત્યારે તો એમને કોઈ એટલા બધા લોકો ઓળખતા નહોતા, ખાલી બંગાળની અંદર ઓળખતા હતા. અને બંગાળની અંદર જે ખાલી યુવાન લોકો ઓળખતા હતા, બહુ ઝાઝા કંઈ ઓળખતા ન હતા. એટલે પછી આ લોકોએ એમ કીધું કે સારું હાલો અમારો કોઈક પ્રમુખ તો બનવા દો. તો આ વાત 1905ની અંદર એમને સ્વદેશી મૂવમેન્ટ ચાલુ કરી. તો પછી વાત આવી 1906ની. તો 1906ની અંદર આ જે એક્સ્ટ્રીમિસ્ટ લોકો હતા ને, ઉગ્રવાદી લોકો, એમને એમ કીધું કે સારું વાંધો નહીં કે અમારા જે છે એ પ્રમુખ બનાવો, અમારા પ્રમુખ બનાવો. તો કે કોને પ્રમુખ બનાવો? તો એ એક્સ્ટ્રીમિસ્ટ લોકોએ કીધું કે કાં તિલકને બનાવો અને કાં લાલા લજપતરાયને બનાવો. ઉગ્રવાદીઓમાં મુખ્યત્વે 3 નેતાઓ હતા, લાલ, બાલ અને પાલ. એ તમે સાંભળેલું હશે, લાલ, બાલ. લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક અને આજે બિપિનચંદ્ર પાલ છે બિપિનચંદ્ર પાલ. આ ઉપરાંત અરબિંદો ઘોષ પછી બીજા જે છે એ પણ એક્સ્ટ્રીમિસ્ટની અંદર જોડાયેલા હતા. બરાબર, આપણે આગળ સ્ટોરીમાં વધીએ. તો એમને એવી વાત કીધી કે કાં તો તમે તિલકને બનાવો અને કાં તો લાલા લજપતરાયને બનાવો. તો આ લોકોએ શું કર્યું?
જે મોડરેટ્સ નરમવાદી નેતાઓ હતા ને, નરમવાદી નેતાઓ માવળવાદી, એમને એમ કીધું, એમને શું કર્યું, એમને એક નામ આગળ કર્યું. કયું નામ આગળ કર્યું? હવે સમજો, એક રીતે સમજો કે એક્સ્ટ્રીમિસ્ટ લોકોએ એમ કીધું કે કાં તિલકને બનાવો અને કાં લાલા લજપતરાયને બનાવો. તો મોડરેટ લોકોએ એક ગેમ ખેલી ગયા, એક ગેમ રમી ગયા. એમને શું કીધું? એમને એક નામ આગળ કર્યું. એ નામ કોણ હતું? એ નામ હતું દાદાભાઈ નવરોજીનું. દાદાભાઈ નવરોજીનું. હવે દાદાભાઈ નવરોજી જે છે ને, એ તો બહુ મોટા નેતા હતા, એ તો બહુ લેટેસ્ટ લેવલના નેતા હતા. અને દાદાભાઈ નવરોજીને તો આ એક્સ્ટ્રીમિસ્ટ નેતા લાલ બાલ પાલ અને એ બધાએ ત્યાં અમને બહુ મોટું માન આપતા હતા. કારણ કે સમજો, હવે ઘરની અંદર કંઈક બહુ મોટો પ્રસંગ હોય અને કોઈક રિહાઈને બેઠું હોય અથવા તો કોઈક કંઈ માનતું ન હોય અને એવા સમયે ઘરના કોઈક વડીલ આવી જાય અને વડીલ આવી અને એમને સમજાવે તો પછી એમને માનવું પડે. તો બસ એવી જ વસ્તુ હતી. હવે તિલક અને લાલા લજપતરાય એ બેનું દાદા પાસે કંઈ હાલે એવું નહોતું. દાદાભાઈ નવરોજી જે છે એની પાસે કંઈ ચાલે એવું હતું નહીં. કેમ? કારણ કે આ બે કરતાં ત્યાં મોટા લેવલના નેતા હતા. એટલે પછી તો તિલક અને લાલા લજપતરાય જે છે એ તો પ્રમુખ બની ન શકે. કારણ કે એ બેની હવે એમ તો કહી નહીં કે ના દાદાભાઈ નવરોજીની સાઈડમાં હટાવો અને મને બનાવો. એટલે પછી આ બંનેનું પત્તું કપાઈ ગયું. વાત 1905માંથી ક્યાં પહોંચી? 1906. એટલે 1906ની અંદર તમને ખ્યાલ હશે કે દાદાભાઈ નવરોજી જે છે ને એ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. દાદાભાઈ નવરોજી કોંગ્રેસના પ્રમુખ બન્યા. હવે તો દાદાભાઈ નવરોજી બની તો ગયા પ્રમુખ, પરંતુ તેમ છતાં પણ આ જે એક્સ્ટ્રીમિસ્ટ લોકો હતા ને, ઉગ્રવાદી લોકો, એમને બીજું પણ એક કામ કરી લીધું. એ કે ભલે કે તમારા નેતા ભલે બનતો હોય, પરંતુ એક કામ કરો, સ્વરાજ નામનો શબ્દ જે છે ને એનો ઠરાવ જે છે ને એ પસાર કરી નાખો. સ્વરાજ નામનો શબ્દ જે છે એનો ઠરાવ પસાર કરી નાખો. તો તમને ખ્યાલ હશે કે પહેલાં તો કોંગ્રેસના લોકો હતા, જે મવાળવાદી નેતાઓ હતા, મોડરેટ નેતા હતા, એમનું તો ખાલી એવું જ માનતા હતા કે આપણે ખાલી ડોમિનિયન્ટ સ્ટેટસ આપી દો, અમારે તો અંગ્રેજો ભલે આયા રહેતા, ખાલી અમને થોડી ઘણી સ્વતંત્રતા આપી દો. પરંતુ 1906ની અંદર જે એક્સ્ટ્રીમિસ્ટ લોકો, જે ઉગ્રવાદી નેતાઓ હતા ને, એમનું માર્કેટિંગ વધી ગયું હતું, એમની ફેન ફોલોઈંગ વધી ગઈ હતી. એટલે એમને એમ કીધું કે વાંધો નહીં, હવે અમારા નેતા ન બનાવે તો કાંઈ નહીં, પણ સ્વરાજ જે છે હવે તો આપણે સંપૂર્ણ સ્વરાજ લઈને જ માનશું. તમે અત્યાર સુધી જે કહેતા હતા એ હવે અમે માનશું નહીં. એટલે સ્વરાજ નામનો શબ્દ જે છે એ પસાર કરી દીધો. તો ઘણી બધી વાર પરીક્ષામાં પ્રશ્ન પૂછતા હોય છે કે સ્વરાજ શબ્દનો પહેલી વાર ઉલ્લેખ ક્યારે થયો? 1906માં. સ્વરાજ શબ્દનો ઉલ્લેખ કોણે કર્યો? તો કે દાદાભાઈ નવરોજીએ. તો આ પ્રશ્ન એટલા માટે પૂછતા હોય છે કારણ કે આ આખી સ્ટોરી છે. હવે પછી આવતા વર્ષે પાછું ફરીથી જે છે એ અધિવેશન યોજાવાનું હતું. ક્યારે? તો કે 1907ની અંદર. હવે 1907ની અંદર ફરીથી જે છે એ કોણ આવશે? તો કે મોડરેટ્સ અને એક્સ્ટ્રીમિસ્ટ બંને પોતપોતાના નેતા રજૂ કરશે કોંગ્રેસના પ્રમુખ બનવા માટે. તો 1907ની અંદર જે એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે જે આ ઉગ્રવાદીઓ હતા ને, એમને એમ કીધું કે હારું હાલો, ઓલી વખતે તો કે તમે દાદાભાઈ નવરોજીને બોલાવી લીધા, પરંતુ હવે ફરીથી એમને એમ કીધું કે કાં તો લાલા લજપતરાયને બનાવો અને કાં તો તિલકને બનાવો. અને કાં તો એમને એમ કીધું કે તિલકને જે છે એ બીજી વાર 1907માં તો એમને જે છે એ તિલકનું જ નામ જે છે રજૂ કરેલું હતું કે તિલકને જે છે એ નેતા બનાવો, ગમે એ કરો કે તિલકને તમે નેતા બનાવો. તો હવે બીજી વાર જે છે ને એ બીજી વાર પણ મોડરેટ્સ લોકો ગેમ કરી ગયા. મોડરેટ્સ લોકોએ બીજી વાર શું ગેમ કરી નાખી? મોડરેટ્સ લોકોએ બીજી વાર જે છે ને એ આખું અધિવેશન સુરત રાખ્યું. તમને એવું લાગે સુરત રાખવાથી શું થાય? તો સુરત રાખવાથી કામ એ થાય કે આ કોંગ્રેસના જે અધિવેશન થતા હતા ને એનો એક નિયમ હતો. એનો એક નિયમ એ હતો કે જે કોઈ પણ જગ્યાએ, જે કોઈ પણ સિટી, જે કોઈ પણ શહેરની અંદર એનું આયોજન થાય ને, જે કોઈ પણ શહેરની અંદર કોંગ્રેસનું અધિવેશન યોજાય, તો એ શહેરનો જે વ્યક્તિ હોય ને, એટલે કે એ રાજ્યનો જે વ્યક્તિ હોય ને, એ રાજ્યનો વ્યક્તિ એનો પ્રેસિડેન્ટ ન રહી શકે. તો હવે એક્સ્ટ્રીમિસ્ટ લોકોએ એમ કીધું કે તિલકને બનાવો. તિલક ક્યાંના હતા? તો તિલક જે છે ને એ મહારાષ્ટ્રના હતા. તિલક જે છે એ સમયે મુંબઈ, એ સમય તો મહારાષ્ટ્ર રાજ્ય હતું ને, તે સમયે બોમ્બે રાજ્ય હતું. કયું? બોમ્બે રાજ્ય હતું. બોમ્બે. તિલક જે છે એ પૂનાથી બિલોંગ કરતા હતા, પૂનામાં રહેતા હતા અને એ સમયે જે છે એ બોમ્બે રાજ્ય હતું, બોમ્બે રાજ્ય. અને સુરતનો સમાવેશ બોમ્બે રાજ્યમાં થતો હતો, બોમ્બે રાજ્યમાં. એટલે મોડરેટ્સ લોકો ગેમ કરી ગયા. શું ગેમ કરી ગયા? એક્સ્ટ્રીમિસ્ટ લોકોએ કીધું કે ભાઈ તિલકને જે છે એ પ્રમુખ બનાવો, પરંતુ મોડરેટ્સે એમ કીધું સારું પણ જે અધિવેશન જે છે ને એ જ સુરતમાં રહેશે. હવે અધિવેશન સુરતમાં રહે એટલે ઓટોમેટિક જ તે જે છે એ તિલક પ્રેસિડેન્ટની રેસમાંથી નીકળી જાય. કેમ? કારણ કે અત્યારે તો મેં તમને કીધું કે જે શહેરની અંદર અધિવેશન હોય ને, તો એ રાજ્યનો જે રહેવાસી હશે, એ રાજ્યનો વ્યક્તિ જે છે એ ક્યારેય પણ જે છે એ આ અધિવેશનનો પ્રમુખ બની શકે નહીં. બરાબર? તો આ આખું ગેમ હતું. એટલે 1906ની અંદર પહેલી ગેમમાં તો શું થયું? એમને દાદાભાઈ નવરોજીનું પત્તું જે છે એ ખેલી ગયા. કોણ? મોડરેટ્સ લોકો. અને 1907ની બીજા નંબરની ગેમની અંદર એમને કયું પત્તું ખેલા? તો કે સુરતની અંદર જે છે એ અધિવેશન રાખી દીધું અને સુરતની અંદર અધિવેશન રાખ્યું. પરંતુ પછી તો તમને ખ્યાલ હશે, એટલે જ તો સુરતની અંદર શું થયું? સુરતની અંદર પછી જે મોડરેટ્સ લોકો હતા, જે નરમવાદી લોકો હતા, એની ઉપર ચંપલ ફેંકવામાં આવ્યા, જૂતા ફેંક્યા. કોણે? તો કે એક્સ્ટ્રીમિસ્ટ, ઉગ્રવાદી નેતા હોય. ઉગ્રવાદીએ કીધું કે તમે શું તમારી મનમાની કરો છો? ઓલી વખતે એમના પ્રમુખ ન બનવા દીધા, આ વખતે પ્રમુખ ન બનવા દીધા. અને 1907ની અંદર એક ખતરનાક વસ્તુ થઈ ગઈ. શું થઈ ગઈ? SS સુરત સ્પ્લિટ. સુરતની અંદર શું થયું? ડખા થઈ ગયા. અને મોડરેટ્સે એમ કીધું કે તમે તમારા રસ્તે, એક્સ્ટ્રીમિસ્ટે એમ કીધું અમે અમારા રસ્તે. બરાબર? અને પછી શું થઈ ગયું? ભાગલા થઈ ગયા. નરમવાદી અને ઉગ્રવાદી જે છે એની વચ્ચે ભાગલા થઈ ગયા. તો આ આખો કોન્સેપ્ટ છે કે જે તમને આખી ખબર હોવી જોઈએ. આ તમે ક્યારે 1905
1906 અને 1907ની અંદર જે તમામે તમામ વસ્તુ થઈને એને તમે ઇન્ટિગ્રેટેડ એક સાથે આખી સ્ટોરીના માધ્યમથી કે શું થયું, ક્યારે થયું, કેવી રીતે થયું એ તમે સમજો ને તો તમે બધાનો જવાબ જે છે સમજી શકો. હવે તમને આખી સ્ટોરી ખબર હોય તો હવે તમે જોજો ક્લાસ 3માં અમુક નાના પ્રશ્ન પૂછાતા હોય તો હવે તમે એનું સિગ્નિફિકન્સ, એનું મહત્વ સમજી શકો કે આવા નાના પ્રશ્ન શા માટે પૂછાતા હોય. એ કંઈ એમને નથી પૂછતા હોતા. ઇતિહાસની અંદર એનું કંઈક મહત્વ હોય છે, આટલું મહત્વ હોય છે એટલે એ પ્રશ્ન પૂછાતા હોય છે. બરાબર, તો અહીંયા હવે ખ્યાલ આવી ગયો હશે કે તમને કે જવાબ કઈ રીતે આવે. આગળ બીજો પ્રશ્ન જોઈએ કે ભારતના આધુનિક ઇતિહાસમાં સાબરમતી આશ્રમનું મહત્વ શું છે? તો કે એ મહાત્મા ગાંધીનું અંતિમ નિવાસસ્થાન હતું. તો એ અંતિમ નિવાસસ્થાન તો હતું નહીં. કેમ? કારણ કે આની પણ એક સ્ટોરી છે. કારણ કે આ જે દાંડી માર્ચ, દાંડી યાત્રા, મીઠાના સત્યાગ્રહનો આરંભ છે ને એ અહીંયાથી થયો હતો 1930ની અંદર. અને આ મીઠાના સત્યાગ્રહનો આરંભ જ્યારે ગાંધીજીએ સાબરમતી આશ્રમથી કર્યો હતો ને ત્યારે એમને એક ડાયલોગ માર્યો હતો, બહુ ખતરનાક ડાયલોગ. શું ડાયલોગ માર્યો હતો? ગાંધીજીએ એવું કીધું હતું કે હું કાગડા કૂતરાની મોતે મરીશ, હું કાગડા કૂતરાની મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરું, સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરું. પરંતુ તમને ખ્યાલ છે કે 1930ની અંદર એમને દાંડી માર્ચ, દાંડી યાત્રા કરી 12 માર્ચ 1930 શરૂ કરી હતી અને 5 એપ્રિલ 1930ના રોજ પૂરી થઈ હતી. બરાબર, ટોટલ 25 દિવસ લઈ ગયા હતા એમને આ દાંડી યાત્રા કરતા. પરંતુ 1930ની અંદર શું આપણને સ્વરાજ મળ્યું? તો કે સ્વરાજ તો ન મળ્યું. તો હવે 5 માર્ચે તો એ દાંડી યાત્રા પૂરી થઈ ગઈ, સ્વરાજ આપણને મળ્યું નહીં. તો હવે ગાંધીજીએ તો નીચું જોવાનું થાય. કેમ નીચું જોવાનું થાય? કારણ કે ગાંધીજીએ એમ કીધું હતું કે હવે તો હું આ સ્વરાજ લીધા વગર આ આશ્રમમાં પાછો ફરીશ નહીં. તો એટલે શું કર્યું? એટલે એમને એ જે સાબરમતી આશ્રમ હતો ને એનો ત્યાગ કરી દીધો, અહીંયા રહેવાનું બંધ કરી દીધું અને પછી એમને ડાયરેક્ટ મહારાષ્ટ્ર જતા રહ્યા અને મહારાષ્ટ્રની અંદર સેવાગ્રામ આશ્રમની અંદર રહેવાનું ચાલુ કર્યું. બરાબર, તો દરેક વસ્તુ જે છે એનું કંઈક સિગ્નિફિકન્સ હોય. ગાંધીજીએ બધા જે ડાયલોગ માર્યા તો એ ડાયલોગ પાછળનું કંઈક વસ્તુ હોય. જેમ કે ક્લાસ 3ની એક્ઝામમાં ઘણી બધી વાર એ પ્રશ્ન પૂછે છે કે હું કાગડા કૂતરાની મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરું. આવો ડાયલોગ એમને ક્યારે બોલ્યા હતા? તો કે આ શરૂઆત કરી યાત્રાની, દાંડી માર્ચની, ત્યારે બોલ્યા હતા. તો પછી પાછા આવ્યા હતા? તો કે નહોતા આવ્યા. તો ક્યાં જતા રહ્યા હતા? તો મહારાષ્ટ્રના સેવાગ્રામ આશ્રમમાં જતા રહ્યા હતા. તો અંતિમ નિવાસસ્થાન તો એ એમનું હતું નહીં, તો એમને ત્યારે જ છોડી દીધું હતું. તો પહેલું ખોટું પડશે. પહેલું તમે ખોટું પાડો તો ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી જાઓ. બીજી વાત કરીએ આશ્રમની, મીઠાનો સત્યાગ્રહની આ આરંભ થયો હતો તો એ મેં તમને કહી દીધું, એ સાચી વાત છે. અને ભારત સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય સ્મારક, નેશનલ મોન્યુમેન્ટ જે છે એ ઘોષિત કરવામાં આવેલું છે. તો એ વાત પણ સાચી છે. એ વાત ત્રીજું પણ સાચું છે. એ હું તમને સાથે બીજું પણ કહી દઉં, ગાંધીજી જે જગ્યાએ જે આ દાંડી માર્ચનું આયોજન કરેલું હતું ને એ દાંડી માર્ચ માટેનો જે રસ્તો જે છે ને એને હેરિટેજ રૂટ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે, હેરિટેજ રૂટ તરીકે. અને આ જે દાંડી માર્ચ જે છે ને, દાંડી માર્ચની યાત્રા એ વિશ્વની અંદર જેટલા પણ ખતરનાક લેવલના આંદોલનો જે છે ને, વિશ્વના ટોપ 10 ખતરનાક આંદોલનો કે જેણે ખૂબ જ મોટા પ્રમાણમાં અસર કરેલી હતી, એમાંનું એક આંદોલન જે છે ને એ આ દાંડી યાત્રા છે. એટલે કે વિશ્વના જે સારા આંદોલનોની અંદર પણ આ દાંડી માર્ચ જે છે એનું સ્થાન છે અને નેશનલ હેરિટેજ રૂટ તરીકે એ માર્ગને ઘોષિત કરેલો છે. તો આ બધું તમને ખબર હોય છે. પુલિન દાસની આગેવાની હેઠળ ઢાકા અનુશીલન સમિતિ દ્વારા બારાહા લૂંટનું આયોજન કરવામાં આવેલું હતું. તો એ વાત બિલકુલ સાચી છે. ઢાકા અનુશીલન સમિતિ જે છે ને આ એક રીતની એક્સ્ટ્રીમિસ્ટ લેવલની વસ્તુ હતી, અથવા તો એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે અથવા તો રિવોલ્યુશનરી, ક્રાંતિકારી પ્રવૃત્તિ અને જે હિંસામાં માનવાવાળા લોકો હતા. હવે સમજો, અહીંયા તમે સમજો ભારતનો ઇતિહાસ તમે જોશો ને મોડર્ન હિસ્ટ્રીનો, તો એમાં અમુક લોકો એવા છે કે જે અહિંસાના માર્ગ ઉપર ચાલવાવાળા હતા, જેમ કે ગાંધીજીની બધા. જ્યારે અમુક લોકો એવા હતા કે જે એક્સ્ટ્રીમિસ્ટ હતા, જે બહુ ખતરનાક હિંસાને એ બધું કરવામાં નહીં બધા માનતા. જ્યારે અમુક એવા હતા જે રિવોલ્યુશનરીવાળા હતા, એટલે કે ક્રાંતિકારી હતા, જે લોકોના માધ્યમથી ક્રાંતિ કરવાનું ને એ બધાનું કામ કરતા હતા. તો એ બધું તમારે સરખું સમજવું પડે. તો એમાંથી અનુશીલન સમિતિ, ઢાકા અનુશીલન સમિતિ એ કઈ હતી? તો એક ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાવાળી, સશસ્ત્ર હથિયારના માધ્યમથી હિંસા કરવાવાળી જે છે એ સમિતિ હતી, હિંસાવાળી સમિતિ હતી. અને એણે પુલિન દાસની આગેવાનીમાં બારાહા લૂંટ જે છે એનું આયોજન કરેલું હતું. તો પહેલું વિધાન બિલકુલ સાચું છે. પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે વાયસરોય હાર્ડિંજ ઉપર બોમ્બ જે છે એ ફેંક્યો હતો. તો બીજું વિધાન જે છે એ ખોટું છે. આનો જવાબ જે છે એ માત્ર એક આવશે. કેમ ખોટું છે એ આપણે થોડું અહીંયા સમજવાની કોશિશ. આ પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે ધ બારાહા ડેકોઇટ, આ જે બારાહા લૂંટ થયેલી હતી એ ફર્સ્ટ મેજર વેન્ચર ઓફ ધ રિવોલ્યુશનરી ટેરરિસ્ટ, રિવોલ્યુશનરી લોકો દ્વારા, ક્રાંતિકારી લોકો દ્વારા જે આ ટેરરિસ્ટ પ્રકારનું કાર્ય કરવામાં આવેલું હતું એ પ્રથમ ખૂબ મોટું વેન્ચર હતું ભારતની ફ્રીડમ મૂવમેન્ટની અંદર. તો એ કયા જગ્યાએ થયેલું હતું? તો એ ઈસ્ટ બેંગાલની અંદર, પૂર્વ બંગાળની અંદર એમને આ આખું જે બારાહા ડેકોઇટ જે છે એ અહીંયા સ્થાપેલું હતું. પ્રથમ ઘટના હતી. અને આ કોની વિરુદ્ધમાં હતું? તો જે બારાહાના જમીનદાર હતા ને, બારાહાના જમીનદાર, એની ઉપર એમને એટેક કરેલો હતો. બારાહાના જે જમીનદાર હતા ને એનું જે ઘર હતું એની ઉપર એમને એટેક કરેલું હતું. બીજો એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે કલકત્તાની અંદર અથવા બેંગાળની અંદર પ્રથમ રિવોલ્યુશનરી ગ્રુપ કયું હતું? એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિ માટે રચવામાં આવેલું પ્રથમ ગ્રુપ કયું હતું? તો એ હતું અનુશીલન સમિતિ. હવે અહીંયા સમજો, અહીંયા વાત આ બહુ ખતરનાક વસ્તુ છે.
અનુશીલન સમિતિ, અનુશીલનનો મતલબ શું થાય? અનુશીલનનો મતલબ થાય શાંતિ રાખવી અથવા શિસ્તમાં રહેવું. એક ઓલું મૂવી છે અમિતાભ બચ્ચનનું શાહરુખ ખાનનું મોહબ્બતે, એમાં શું કહે છે? શાસન ને અનુશાસન એવું કંઈક કહે છે. હા, તો આ અનુશીલન શબ્દ તમે વિચારો તો તમારા મગજમાં શું ખ્યાલ આવે કે અનુશીલન એટલે તો શિસ્તમાં રહેવાનું, શાંતિથી ને એ બધું રહેવાનું. પરંતુ હકીકતમાં આ જે અનુશીલન સમિતિ રહીને એનું મેઇન કામ શું હતું? એનું કામ તો રિવોલ્યુશનરી હતું. રિવોલ્યુશનરી એટલે કે ક્રાંતિકારી એટલે બંદૂક લઈને આર્મ્ડ હથિયારને એ બધું લઈ અને હિંસા કરવાનું નહીં બધું હતું. એટલે એનું નામ અને એનું કામ બેની વચ્ચે જે છે મેળ ખાતો નહોતો. બંગાળની અંદર બનાવવામાં આવેલું પ્રથમ રિવોલ્યુશનરી ગ્રુપ કયું હતું? અનુશીલન સમિતિ હતું. હવે આપણે વાત કરીએ કે બીજું વિધાન જે છે એ ખોટું કેમ છે. તો આજે ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી જે છે ને એ કોની સાથે જોડાયેલા છે? તો એ 1908ની અંદર જે મુઝફ્ફરપુર કોન્સ્પાયરેસી થઈ હતી, મુઝફ્ફરપુર યુપી ઉત્તર પ્રદેશની અંદર આવેલું હતું, એનું જે ષડયંત્ર થયેલું હતું ને એની સાથે જોડાયા હતા. ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી એ બંને એવો પ્લાન બનાવેલો મુઝફ્ફરપુર ષડયંત્ર અંતર્ગત કે આપણે અહીંના જે મેજિસ્ટ્રેટ, અહીંના જે જજ જે છે ને કિંગ્સફોર્ડ એને આપણે ઉડાડવી. મુઝફ્ફરપુરના જે જજ છે કિંગ્સફોર્ડ એની ઉપર આપણે બોમ્બ ફેંકવી અને એમને એની ઉપર બોમ્બ ફેંકો. એનું જે બગી હતી, એનું જે વાહન હતું ને એની ઉપર બોમ્બ ફેંકો. પરંતુ આ કિંગ્સફોર્ડ ને એ અહીંયાથી ભાગી ગયો અને 2 બ્રિટિશ મહિલાઓ જે છે ને એ મરાઈ ગઈ. 2 બ્રિટિશ મહિલાઓ મરાઈ ગઈ. આગળ જતાં ખુદીરામ બોઝ જે છે એને બ્રિટિશ પોલીસ ઓફિસર હતો આ નંદલાલ બેનર્જી એને ગોળીથી ઉડાડી દીધો અને આગળ જતાં શોટ ડેડ બાય નરેન્દ્રનાથ બેનર્જી. અને આગળ જતાં નરેન્દ્રનાથ બેનર્જી હતો ને એણે આ નંદલાલ બેનર્જી જે છે એને મારી નાખ્યો. અને પ્રફુલ્લ ચાકી જે છે એણે સ્યુસાઇડ કર્યું. કારણ કે એને એમ હતું કે આ પોલીસ જે છે એને પકડી લેશે. એટલે સમજો કે ખુદીરામ બોઝ જે છે એને માર્યો નહોતો, પરંતુ ખુદીરામ બોઝ જે છે ને એની ધરપકડ કરી દીધી. ખુદીરામ બોઝની ધરપકડ કરી દીધી કોણે? તો કે નંદલાલ બેનર્જી. ઘણી વાર આ પ્રશ્ન પૂછે છે. નંદલાલ બેનર્જીની ધરપકડ કરી દીધી. અને નંદલાલ બેનર્જી એક રીતે ભારતીય જ હતો, તો એણે ખુદીરામ બોઝની ધરપકડ કરી. એટલે નરેન્દ્રનાથ બેનર્જી હતો ને, નરેન્દ્રનાથ બેનર્જી એણે આ નંદલાલ બેનર્જીને મારી નાખ્યો. એને જે છે એ મારી નાખ્યો. અને આગળ જતાં ખુદીરામ બોઝ જે છે એને ફાંસીએ ચડાવી દીધો. અને એક રીતે યંગેસ્ટ ઇન્ડિયન હતો કે જેને ફાંસીએ ચડાવી દીધેલો હતો. તો હવે તમે સમજ્યા કે આને હાર્ડિંગને કંઈ લેવા દેવા નથી. આમને તો કિંગ્સફોર્ડને મારવાના હતા. તો હાર્ડિંગ સાથે કોણ લેવા દેવો છે? તો હાર્ડિંગ ઉપર હુમલો કરવાનું કામ જે છે, હાર્ડિંગનું આખી વસ્તુ જે છે એ તો દિલ્હી કોન્સ્પાયરેસી, દિલ્હી ષડયંત્ર માટેનો કેસ હતો 1912ની અંદર. અને એની સાથે એના જે મેઇન હતા એ તો આ રાસબિહારી બોઝ હતા. રાસબિહારી બોઝ એ બંગાળ અને પંજાબની અંદર જે છે એ હાર્ડિંગ જે છે એને ઉડાડવાની કામ કરેલું હતું. બરાબર, તો આ તમને ડાઉટ ન હોવો જોઈએ. આગળનો બીજો પ્રશ્ન જોઈએ તો શું કહે છે કે સરદાર પટેલ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? ઇનકરેક્ટ, ખોટું પૂછેલું છે. તો કે સરદાર પટેલ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી હતા. તો વાત સાચી છે. પહેલું, વલ્લભભાઈ પટેલનો જન્મ અમદાવાદમાં થયેલો હતો. તો આ વાત જ ખોટી છે. અમદાવાદમાં ક્યાં થયો હતો એમનો જન્મ? એમનો જન્મ તો નડિયાદની અંદર થયેલો હતો, કરમસદની અંદર થયેલો હતો. એમના પિતાનું નામ ઝવેરભાઈ હતું, એ વાત સાચી છે. અને તે ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આયરન મેન પિક્ચર આવેલું છે ને, આયરન મેન, ટોની સ્ટાર્ક, એ ભારતના આયરન મેન તરીકે જાણીતા છે. તો અમદાવાદમાં નહોતો થયો, આ વાત ખોટી છે. કેમ? કારણ કે કરમસદની અંદર થયેલું હતું. ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવાય છે? તો આ જે 31 ઓક્ટોબરનો દિવસ જે છે એ રાષ્ટ્રીય એકતા દિવસ છે. અને એ આપણે સરદાર પટેલના જન્મદિવસ તરીકે તો ઉજવીએ છીએ. એમનો જન્મદિવસ છે એટલે. આની પહેલાંની પરીક્ષા હતી એમાં પણ સેમ આ જ પ્રશ્ન જે છે પૂછેલો હતો. અને અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ ને તો આ 4 પ્રશ્ન 165, 66, 67 અને 68 4 પ્રશ્ન જે છે ને એ સરદાર પટેલ સાથે સંબંધિત જ છે. અને 30 તારીખે પેપર હતું અને 31 તારીખે જે છે એ 31 ઓક્ટોબરે સરદાર પટેલનો જન્મદિવસ છે, એટલે કદાચ આ પ્રશ્ન પૂછેલો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે નીચેના પૈકી કયું સાચું નથી? આ ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલું છે, તો એ વાત તો સાચી છે. તેની ઊંચાઈ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જેટલી છે, તો એ વાત ખોટી છે. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વનું સૌથી ઊંચું પૂતળું છે, વિશ્વનું સૌથી ઊંચું. તો સૌથી ઊંચું હોય તો આની જેટલી ક્યાંથી હોય? તો બીજું ખોટું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 31 ઓક્ટોબર 2018ના રોજ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું, એ વાત સાચી છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ આશરે 182 મીટર છે, તો એ વાત પણ સાચી છે. કારણ કે 182 જે છે એ આપણા વિધાનસભાના સભ્યો જે છે એને ધ્યાનમાં રાખી અને 182 રાખેલી છે. હૈદરાબાદ રાજ્યને ભારતનો હિસ્સો બનાવવા માટે સરદાર પટેલ દ્વારા કયું ઓપરેશન લોન્ચ કરવામાં આવેલું હતું? તો એનું નામ છે ઓપરેશન પોલો. ઓપરેશન પોલો જે છે એ લોન્ચ કરેલું હતું.